જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજે આપણે શ્રાવણ મહિનાની અમાસની પિતૃવાર્તા કે જેને આરાવારાનું વ્રત પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનાની અમાસ કે શ્રાવણ મહિનાના છેલ્લા 3 દિવસ તેરસ, ચૌદસ અને અમાસ એ આરાવારાના દિવસો કે પિતૃના દિવસો કહેવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ વ્રત, જપ, ધર્મ ધ્યાન અને ઉપવાસનો મહિનો છે. તેની સાથે આ મહિનામાં ઘણા વ્રત તહેવારો પણ આવે છે અને આખો મહિનો ક્યાં પસાર થઈ જાય છે તે ખબર પણ નથી પડતી. હવે આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો એટલે કે તેરસ, ચૌદસ અને અમાસ, આ છેલ્લા 3 દિવસોને પિતૃના દિવસો કહેવામાં આવે છે. આ દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પીપળાના વૃક્ષમાં પાણી રેડવું. પાણી રેડવા જઈએ ત્યારે એક ઘડામાં સ્વચ્છ અને શુદ્ધ પાણી લેવું. આ પાણીમાં કંકુ, ચોખા, જવ, તલ અને સાકર અને ફૂલ નાખવા. એક લોટામાં દૂધ અને તેમાં પણ સાકર નાખવા અને પાણી નાખી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતાં કરતાં પીપળાના થડમાં પાણી રેડવું. આને આરાવારાના દિવસો કહેવામાં આવે છે. ત્યારબાદ એક સિક્કા ઉપર સોપારી મૂકી તેનું પૂજન કરવું. દીવો પ્રગટાવી અગરબત્તી કરી કંકુ, ચોખા, ફૂલ આદિથી પૂજન કરવું. કેમ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવ અને પિતૃઓનો વાસ હોય છે. ત્યારબાદ સૂતરનો દોરો લઈ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી. કુટુંબના સર્વે પિતૃઓ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. સાકરનો પ્રસાદ ધરી પિતૃદેવનું સ્મરણ કરી ભૂલચૂક બદલ ક્ષમા યાચના કરવી કે હે પિતૃદેવ, અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો. આમ તેરસ, ચૌદસ અને અમાસ આ 3 દિવસ પીપળે પાણી રેડવું. કહેવાય છે કે આ 3 દિવસ પિતૃ પીપળે પાણી પીવા આવે છે. આ આપણી પરંપરા છે. આમ શ્રાવણ માસના છેલ્લા 3 દિવસ પિતૃદેવના મોક્ષ માટે લોકો પીપળાનું પૂજન કરી પીપળે જળ ચડાવી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. હવે આપણે પિતૃદેવની વાર્તા સાંભળીશું. એક ગામમાં એક ડોસો, ડોસી અને દીકરો વહુ રહેતા હતા. દીકરાનું અચાનક જ મૃત્યુ થાય છે. દીકરાની વહુ તો સાવ નાની બાળ હતી. તેને કોઈ સંતાન પણ ન હતું અને નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે. વહુ ખૂબ જ ગુણી અને ડાઈ હતી. પતિના મૃત્યુ પછી સાસુ સસરાની સેવા, પ્રભુ ભજન અને ખેતીનું કામ કરી પોતાના દિવસો પસાર કરવા લાગી. પણ વહુના સાસુ સસરા તેને આવી હાલતમાં જોઈ અને દુઃખી રહ્યા કરતા. એક તો દીકરો વહી ગયો તો એનું દુઃખ હતું અને નાની બાળ એવી વહુને જોઈ તેનો જીવ બળ્યા કરતો હતો. તેમના અંતરમાંથી વહુ માટે આશીર્વાદ નીકળતા હતા અને વિચારતા હતા કે અમારા દીકરા વગર પણ અમારી વહુ અમારી સેવા ચાકરી કરે છે, પણ અમે કેટલા દિવસ, અમારી ઉંમર થઈ ગઈ છે એટલે અમે હવે કેટલો ટાઈમ જીવશું, અમારા ગયા પછી તેનું કોણ? આમ તેઓ વિચારતા કે કોઈ સારું ઠેકાણું મળી જાય તો તેના બીજા લગ્ન કરી દેવા જોઈએ, જેથી તેને પણ સુખ અને સહારો મળે. આથી તેમણે બધાને વાત કરી કે કોઈ સારું ઠેકાણું હોય તો તેના લગ્ન કરી દેવા છે. આમ વાત કરતાં કરતાં સારું ઠેકાણું જોઈ અને વાત નક્કી કરી. હવે વહુને તેડવા માટે તેના બીજા સાસરિયાવાળા તેડવા આવ્યા. ત્યારે શ્રાવણ મહિનો ચાલતો હતો અને તે દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો હતા. વહુ તો ગાડામાં બેસી અને જાય છે. ધોધમાર વરસાદના લીધે ગાડા ચાલતા બંધ થઈ જાય છે. આથી થોડીવાર બધા ઊભા રહી જાય છે અને તેથી વહુ પણ ગાડામાંથી ઉતરીને બહાર નીકળી ઝાડ નીચે ઊભી હતી. તે જ્યાં ઊભી હતી તે પીપળાનું ઝાડ હતું. અમાસનો દિવસ હતો. આથી વહુને વિચાર આવ્યો કે પીપળાના થડમાં તો પિતૃઓનો વાસ હોય છે. તે આખી ભીંજાયેલી હતી. તેના સાડીના છેડામાંથી પાણીના ટીપાં પડતા હતા. ત્યાં તો પીપળાના વૃક્ષમાંથી તેના પતિના કુટુંબના પિતૃઓ જાગૃત થઈ અને પાણી પીવા માંડ્યા કે આપણી આ વહુ બીજાના કુટુંબમાં જાય છે એટલે આ છેલ્લી વાર તેના સાડલામાંથી ટપકતું પાણી પી લઈ અને પિતૃઓ સંતોષ માની લે છે. આ બાજુ વહુને પણ કુટુંબ પ્રત્યે ખૂબ જ આત્મીયતા હતી. આથી તે પણ પિતૃઓની વાત જાણી ગઈ અને વિચારવા લાગી કે હું બીજા કુટુંબમાં જઈશ તો અમારા પિતૃઓને કોણ પાણી પાશે? તે તો તરસ્યા જ રહેશે.
આ બધા વિચારો કરી તે ગાડામાં બેસી અને જે સાસરીવાળા તેડવા આવેલા હતા તેઓને વિનંતી કરે છે કે મને પાછી ઘરે મૂકી જાઓ. ત્યારે સાસરીવાળા તેનું કારણ પૂછે છે. ત્યારે એ જવાબ આપે છે કે મારા ગયા પછી મારા પિતૃઓને કોણ પાણી પાશે? મારા સિવાય એમનું કોઈ નથી. આથી મારા પિતૃઓની સદગતિ માટે મારે બીજા લગ્ન નથી કરવા. હું મારા સાસુ સસરાની સેવા કરીશ અને દર અમાસે પિતૃઓને પાણી રેડીશ, જેથી તેમની સદગતિ થાય. ભાદરવા, કારતક અને ચૈત્રમાં પિતૃઓને પાણી પીવડાવવાથી તેમની આત્માની સદગતિ થાય તેવી કામના કરીશ. આથી તેના તેડવા આવેલા સાસરિયાઓ પણ સમજુ હતા. તેઓએ કહ્યું, કોઈના પિતૃઓને નારાજ કરી અને અમે પણ સુખી ના રહી શકીએ. આથી તે વહુને તેના સાસુ સસરા પાસે મૂકીને ચાલ્યા જાય છે. સાસુ તેને ફરી પાછું આવવાનું કારણ પૂછે છે. ત્યારે તેને બધી સઘળી વાત જણાવે છે અને કહે છે કે હું ક્યાંય નહીં જાઉં, અહીં જ રહીશ. આમ તે દર અમાસે પોતાના પિતૃઓને પાણી પીવડાવતી. ચૈત્ર, ભાદરવા અને કારતક મહિનામાં પણ પાણી રેડવા જતી. તેની સાથે પોતાના સાસુ અને સસરાની સેવા કરી અને ખુશીથી દિવસો પસાર કરવા લાગી. બોલો પિતૃદેવની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય પિતૃદેવ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.